રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું, અને આપણે આવ્યા હતા અત્યારે બાજરાવાળામાં બાજરો જોવા. કીધું ઉગ્યો છે કે નહીં. હવે ઉગતો આવે છે આવી બાજુ. જો હવે કોટા દેખાણા છે. એક બે દીમાં બધો દેખાઈ જાય. આ બાજરો તારનું કઈક વાતાવરણ જેવું છે. આજે ઝાકર આવેલો છે. જો હજી થોડું થોડું છે. આમ દી ઉગીને જો એટલે ચડી ગયો. આ બાજુ મસ્ત મજાના ઘઉં થઈ ગયા હે. અત્યારે આપણે જવું છે ગામમાં દૂધ ભરવા. આ બાજુ આવ્યા તો મેં એક ચક્કર મારી જોઈ બાજરાને કેમ છે ઉગ્યો છે કે નહીં કીધું. કાલે એમ તો હાંજના આવ્યા હતા, સાંક દેખાતો, પણ કાલ કરતાં આજ સારો દેખાય. એક બે દીમાં તો કમ્પ્લીટ બધો નીકળી જાય. આજે આપણે જીરામાં દવા મારવી છે. કાલે બપોર પછી ટાઈમ ન મળ્યો, તો આજે મારી દઈ. બે ટીપણા ભરી લઈ, બે ટીપણા આ ભરી લઈ, બે ટીપણા આમ આગળ થોડાક ભરી લે, એટલે એ બાજુ છાંટી જાય ને અડધો ભાગ આ બાજુ છાંટી જાય. બે ચાર ટીપણા જેવું છાંટી દીધી. જો જીરું તો અડધામાં તો આ બાજુ પીરું પડી ગયું છે. અમુક છોડવા પાસે લીલા છે ને. એકાદ રાઉન્ડ મારી દે કેમ થાય છે. તો એમણે લીલા જેવું રહેશે તો બીજો રાઉન્ડ મારી દેવું. અત્યારે કીધું એક રાઉન્ડ મારી દે. આપણે દવા લાવેલી પડી છે. શાક મચ્છી છે, ઓલો મોલા જેવું છે. મોલાની દવા નથી લાવી, એટલે અત્યારે ગામમાં આપણે દૂધ ભરવા જઈએ. ગામમાં એક રોહે એટલે અહીંયાથી મોલાની દવા લેતા આવી, ભેગી છાંટી દઈ. તો હાલો અત્યારે હવે જઈ ગામમાં. ડેરીની નકર વહી જાય છે, ટાઈમ થઈ ગયો છે. દૂધ ભરી આવી. હાલો બ્લોકમાં બના રહી. આપણે જો અત્યારે ટીપણા બીપણા ભરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો મોટરે મૂકી દીધી, દોયડું લાંબુ કરી નાખ્યું. હું હવે દવા લઈ આવી અને ટીપણામાં નાખીને કરી દઈ ચાલુ. નળી જો આ બાજુ પડી ફિટ કરવાની છે.
હાલો દવા ઓળીએ પડી છે, લઈ આવી પછી કરી દઈ દવા છાંટવાનું ચાલુ. પાણી તો અહીં લીક થાય પણ હવે હવે છાંટી દેવું. જો આ જગ્યાએ લીક થાય. આજે આપણે ઓલી પેકિંગની ટીપ આવે એ મારી જ પણ તોય ન રહી, એટલે આખું નવું જેવું નાખવું પડશે. વાંકાનેર તો આપણે ગયા તો વાંકાનેર એ નહોતું મળ્યું કે રાજકોટ જવું પડે, એટલા હાટું આપણે કંઈ રાજકોટ ગયા નહીં. હવે સ્પેશિયલ મગાવવું પડશે. વાંકાનેર વાળા એકાદાને દુકાને કહીને તો મગવી દે. ચાલો દવા લઈ આવી મેળીએ પડી ને આના શેડા દેવાના, શેડા દેતા આવે. रुको जरा सबर करो. चलो चलो. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું, અને આપણે આવ્યા હતા આ બાજુ જે આપણે જાહેર આવી એ બાજુ. કાલ પમદી અહીંયા રોજડું એક આવેલું છે આગળ, જો અહીંયા કી બાજુ એને આવેલું છે જ્વારી આગળ. હું રામ ખૂણા બાજુ આગળ ગયા છે, કી બાજુ એને આવ્યું હોય. અત્યારનું કાંઈક વાતાવરણ જો આવું છે. અને આપણે દવા 5 વાગે છાંટી લીધી હતી. દવા છાંટીને બધો નળિયું વાયર ને બધું હકેલીને ઘરે લઈ ગયા. દવા લુગડા મૂકી એટલે પછી નાયા ને અત્યારે આ બાજુ આવ્યા. આલી બાજુ હજી જાહેર દેખાતી નહીં. ઓલી બાજુ પેલું પાણી પેલા પાઈ દીધું ને એમાં બાજરો દેખાય. આલી બાજુ એના આમથી આવેલું હોય કે એરડામાંથી આવેલું હોય. એરડામાં તો હગર નથી દેખાતા. અહીં લીલું હતું ને પાવેલું એટલે આમાં દેખાણ.
આમથી એક જ વાર આમ હુંરું પડેલું. એડામાં જવું રહેશે. જો અહીંયા પાવેલું છે, અહીંયા સાંઈ નથી આગળ. રાય લીલું જ છે એટલે આમાં દેખાઈ જાય. હવે એ બાજુ ન્યાથી નામ આવ્યું હોય ન્યા પાછું વળી ગયું. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું, અને અત્યારે આવ્યા છીએ આપણે બાજરાવાળામાં ચક્કા ઉડાડવા. ચક્કા બે છે ને એટલે બાજરો જે કોટા નીકળ્યા હોય ને એ કોટા કાપે છે, એટલે કતારમાં આવે અને ખાંડના આવે. બપોરે તો કદાચ ઓછા હોય તડકાના. ચક્કા બેઠા હતા આ બધું ઉડાડવા હતા. અને કાલનો બ્લોક આપણે એન્ડ કરી મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.